સ્મિત તો દરેક વાતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મનો લોજિક સમજાવે છે, એ વાત ઠીક છે, પણ દ્રોણાચાર્યએ જે એકલવ્ય સાથે કર્યું એને તું કેવી રીતે જસ્ટિફાઈ કરીશ? અને બીજી વાત એ કે એકલવ્ય પોતાની જાતે વિદ્યા શીખી હતી, એમાં ગુરુ દ્રોણનું કોઈ જ યોગદાન નથી, તો પછી એમને ગુરુ દક્ષિણા માંગવાનો અધિકાર કોણે આપ્યો? પક્ષપાત તો હતો જ, પણ મારા વિચાર મુજબ અહીં બે અલગ અલગ પર્સપેક્ટિવ છે. પહેલું તો એ કે એકલવ્ય કોઈ સામાન્ય ઘરનો કે ગરીબ પરિવારનો દીકરો નહોતો. એ મગધના સેનાપતિ હિરણ્યધનુનો પુત્ર હતો અને નિષાદ રાજ્યનો રાજકુમાર હતો. વોટ? તે જરાસંધની ગેંગનો માણસ હતો? હા, અને મગધનો રાજા જરાસંધ એ હસ્તિનાપુર અને દ્વારકાનો સૌથી મોટો દુશ્મન હતો. ગુરુ દ્રોણ એ હસ્તિનાપુરના રાજગુરુ હતા અને એઝ અ રાજગુરુ એનું કર્તવ્ય છે કે તેના રાજ્યની સુરક્ષા કરવી. આ બધી વિદ્યા સાથે જો એકલવ્ય કદાચ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બની જાય તો આગળ જતા હસ્તિનાપુર માટે જ નુકસાનકારક હતું. અંગૂઠો માગવા પાછળનો આ એક કારણ પણ હોઈ શકે છે. રૂકસ્મિત, તને બી ખબર છે કે મહાભારતમાં આ લોજિક ક્યાંય લખેલું નથી. હા, એટલે જ મેં કીધું ને કે આ એક પર્સપેક્ટિવ હોઈ શકે છે. અને વાત રહી ગુરુ દક્ષિણાની, તો એકલવ્ય મનથી દ્રોણને પોતાનો ગુરુ માનતો હતો અને જ્યારે અંગૂઠો માગ્યો ત્યારે તેના મોઢાની રેખા બદલ્યા વગર એકલવ્ય પોતાનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં દ્રોણને આપી દીધો હતો. આ જ એને મહાન બનાવે છે. તો પછી કોઈ એક આકાંક્ષા અને ધારણાને આધારે કોઈ નિર્દોષનો અંગૂઠો કાપી લેવો એ કેવી રીતે યોગ્ય હોઈ શકે? મોટો થઈને કેવો બને એની શું ગેરંટી? હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ બી તો ભગવાનનો ભક્ત હતો ને, તો એકલવ્ય બી તો સારો બની શકતો હતો ને. હા, તારી વાત એકદમ બરોબર છે. અને ઇતિહાસની ચકાસણી કરવા માટે એકલવ્યને કાકરી પરીક્ષા પણ લે છે. કેવી પરીક્ષા સ્મિત? એ હું તને નેક્સ્ટ પાર્ટમાં કહીશ.